શું તકલીફ હતી તમારે? સંતાન બાબતની. મેં કીધું એના નિયમના પાલન કરશો ને? હા, મેં બરોબર કીધું ખોટું કીધું તમને? સાચું કીધું? એ નિયમનું પાલન કરશો તો સંતાન થશે. બરોબર વાત કરી છે ને બેન? આપને અત્યારે કેમ છે? તમને કેમ છે અત્યારે? સારું છે. કયું ગામ છે? ગામ ચરખડી, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. કેટલા ટાઈમથી પરેશાન હતા? અરે આ લગભગ 6-7-8 વર્ષ થઈ છે. અત્યારે કેટલી મિનિટ થઈ? 10 મિનિટ નો થઈ તો સારું થઈ ગયું ને? 2-3 મિનિટમાં સારું થઈ ગયું ને? બોલો જય હનુમાન. હા, ઉભા રહ્યો બેન 1 મિનિટ. શું નામ છે આપનું? ગીતાબેન. હા, કયું ગામ છે ગીતાબેન? અમદાવાદ. આપને કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું. અત્યારે એકદમ રિલેક્સ? બરોબર છે. મેં કીધું નિયમનું પાલન કરજો હો ને. અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ જે દવા કરી દઈ એનું કોઈ ચાર્જ નથી. દવાનું ચાર્જ એ માટે લઈએ કે ફરીને પાછી અમે દવા ખરીદી શકીએ. બાકી કોઈ પૈસા મહત્ત્વના નથી. અહીંયા એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. આપને કેમ લાગ્યું? આપને કેમ લાગ્યું? સરસ. ચાલો જય હનુમાન. આપને કેમ લાગ્યું? કેમ છે અત્યારે? સારું છે. ગેસ નહીં બનવા દેતા અને કોઈ એવું ભારે વજન નહીં ઉપાડતા. 5 દિવસ લગન હા ને? આમને ગેસની દવા આપી દેજો. બોલો તમારો શું પ્રશ્ન છે? આપણે પ્રશ્ન કઈ નહીં, તો હું ડ્રાઇંગ કરું તો મને જરૂર પડે તો મને ગમે ત્યારે. ના ના 100% કહીશું તમને હો ને. મારો નંબર લઈ લેજો. હનન લખેલું હો ને? ઓકે. હા, તમારે શું દુખે છે વાહામાં? પગમાં કેમ છે? સારું છે ને? હા, લગાડો દવા. હા, નવી જ ગાડી છે આપણે. આને કઈ તમને પગમાં કેમ છે? સારું છે ને? ખાલી ચડે હમણાં ખાલી ઉતાર દઈએ આપણે હો ને. બોલો બધાય જય હનુમાન. અહીંયા હનુમાનજી રોગનો ઈલાજ કરે છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપે આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. જે પ્રમાણે કીધું એ પ્રમાણે ભોજન કરે તો નિરોગી માણસ અવશ્ય રહેશે. અને મેં તમને કીધું એ પ્રમાણે દવા લેશો તો પાછા આવશો ત્યારે સંતાન લઈને અવશ્ય આવશો. બોલો જય હનુમાન.